શિયાળો આવી ગયો છે ને આ ઋતુમાં જો સૌથી વધારે કોઈ બીમારી ફેલાતી હોય તો એ છે શરદી, ઉધરસ અને તાવ જેવી બીમારી. હવે આ ઋતુમાં જેમ જેમ ઠંડી વધે છે એમ એમ આપણા શરીરનું જે તાપમાન છે નીચું આવતું જાય છે અને તેના કારણે આપણે વધારે ને વધારે બીમાર પડીએ છીએ. હવે આ તાપમાન નીચું ન આવે એટલા માટે આપણે ગરમ કપડાં પહેરીએ છીએ. પણ શું તમને એ ખબર છે કે તમારા રસોડામાં રહેલી અમુક વસ્તુઓ ખાઈને પણ તમે ફિટ રહી શકો છો ને તમારા શરીરના તાપમાનને જાળવી શકો છો? અને ખાસ વાત એ છે કે આ વસ્તુ આપણા રસોડામાં રહેલી છે ને તેના માટે આપણે વધારે પૈસા ખર્ચવાની પણ જરૂર નથી. કઈ છે આ વસ્તુઓ એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTVGujarati.com પર અને મારું નામ છે મેઘા. હવે આ વસ્તુઓ વિશે જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. હવે અત્યારે શિયાળો આવી ગયો છે અને આ શિયાળામાં શરદી, ઉધરસ, તાવ સહિત ઘણી બીમારી થતી હોય છે અને આપણી જે ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ છે એ પણ નબળી પડી જતી હોય છે. પણ તમે રસોડામાં રહેલી અમુક વસ્તુઓ ખાઈને તમને ફિટ એન્ડ ફાઇન રાખી શકો છો. આ પ્રશ્ન એ થાય કે આ વસ્તુઓ કઈ છે? તો આ શિયાળામાં આપણા ઘરમાં ઘણી બધા શાકભાજીઓ આવતા હોય છે અને તમે આ શિયાળામાં કાચા શાકભાજી ખાઈને પણ તમને તમારી જાતને સ્વસ્થ રાખી શકો છો. ખાસ કરીને કાચા શાકભાજીમાં જે છે તમે મૂળા, દૂધી અને ગાજર જેવી વસ્તુ ખાઈ શકો છો. આ સિવાય મેથી, પાલક જેવા જે મોસમી શાકભાજી આવે છે તે પણ ખાઈ શકો છો. અને સૌથી વધારે ખાસ વાત એ છે કે શિયાળામાં જે છે એ શાકભાજીના ભાવ જે છે ઘણા નીચે આવી જતા હોય છે. તેના કારણે સામાન્ય લોકો પણ વધારે ને વધારે શાકભાજી ખરીદીને ખાઈ શકે છે. એટલે ખાસ ધ્યાન રાખજો કે શિયાળામાં ફિટ રહેવા માટે તમારે કાચા શાકભાજીનું સેવન વધારે ને વધારે કરવું જોઈએ. જો રસોડામાં રહેલ બીજી વસ્તુની વાત કરીએ તો તમે આ શિયાળામાં ગોળનું સેવન કરી શકો છો. ગોળની જે તાસીર જે છે ગરમ કહેવાય છે અને આ શિયાળામાં તમે ગોળ ખાવાથી તમારા શરીરનું જે તાપમાન છે તેને સંતુલિત રાખી શકો છો. આ સિવાય ગોળમાં કેલેરી પણ વધારે હોય છે. એટલા માટે તમે શિયાળામાં સવાર સાંજ એક એક ગોળનો ટુકડો અથવા તો સુખડી જેવી મીઠાઈમાં ગોળનો ઉપયોગ કરીને તે ખાઈ શકો છો. એટલું જ નહીં, આ શિયાળામાં ગોળ ખાવાને કારણે આપણે શરદી, ઉધરસ જેવી બીમારીથી પણ બચી શકીએ છીએ અને આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. આ સિવાય તમે ખજૂરનું પણ સેવન કરી શકો છો. ખજૂરને શિયાળાનું બદામ કહેવામાં આવે છે કારણ કે ખજૂર ખાવાના બીજા ઘણા ફાયદા છે. ખાસ કરીને જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા છે તો તમારે ખજૂરનું સેવન કરવું જોઈએ. આ સિવાય ખજૂર તમને ડાયાબિટીસથી પણ બચાવે છે, તમારા વધતા વજનથી પણ બચાવે છે અને શિયાળામાં જે ભૂખ લાગે છે તેને પણ કંટ્રોલ કરવામાં ખજૂર જે છે ઘણી મદદ કરે છે. આ સિવાય તમે આદુનું સેવન પણ કરી શકો છો. શિયાળામાં આદુ ખાવાના ઘણા ફાયદા છે. તમે સવાર સાંજ એક એક ટુકડો કાચા આદુનો ખાઈ શકો છો. જો તમને કાચું આદુ નથી ભાવતું તો તમે આદુની ચા બનાવીને પી શકો છો અથવા તો આદુનું સૂપ બનાવીને પણ પી શકો છો. હવે શિયાળામાં આદુ ખાવાથી આપણે શરદી, ઉધરસ અને તાવ જેવી સમસ્યાથી તો બચીએ જ છીએ. આ સિવાય આદુ ખાવાથી આપણું બ્લડ સર્ક્યુલેશન છે એ પણ સારું રહે છે અને તેના કારણે આપણા હાથ પગ વધારે ગરમ રહે છે. આ સિવાય આદુ ખાવાથી આપણી ઇમ્યુનિટી તો બૂસ્ટ થાય જ છે અને આપણી પાચન શક્તિ છે એ પણ ઘણી સારી રહે છે. આ સિવાય તમે શિયાળામાં ઘીનું સેવન કરી શકો છો, તલ ખાઈ શકો છો અને ખાસ કરીને તુલસી અને મધનું સેવન પણ કરી શકો છો. અને જો મારું માનો તો તમારે શિયાળામાં મોસમી ફળો પણ બને એટલા વધારે ખાવા જોઈએ કારણ કે આવું કરવાથી તમે વધારે ને વધારે ફિટ એન્ડ ફાઇન રહી શકો છો. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, ધ્યાન રાખજો કે કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો અને દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો.